હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે છે ને થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે રાતે છે ને 1 વાગે વરસાદ આવ્યો ને, તો અમે બધા મેદાનમાં સૂતા હતા. પછી રાતે અમારી પથારી અંદર લેવી પડી, એટલે ભાઈ 1:30-2 વાગી ગયા. પછી નીંદર ન આવે, એકવાર નીંદર ઉડી જાય ને એટલે. તો ભાઈ અત્યારે સવારમાં મોડું થઈ ગયું છે અને આપણું ટિફિન રેડી થઈ ગયું છે. ને આજે ભાઈ ચોથો દિવસ છે આપણે ગોંડલમાં. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. અને જો બધા ઉઠીને બેસી ગયા તો અહીં જો અમારે બેન છે ને સવારના ઉઠીને કચરા પોતા આ તેને બધું કર્યા કરે. અને અમારા ભાણી બેન જો હિન્દુ, હા અમારે હિન્દુ. અને આ જો હજી એદી હારો. અને આ ભાઈ ઉઠી ગયા પેલા. તો ભાઈ જઈશું હવે, મોડું થઈ ગયું છે, કારણ કે હજી પૂગતા 9:30 થઈ જાય. અને વાસુભાઈ ગાડી થોડીક આજ ધોઈ નાખજો, 4 વ્હીલર. હા જો ભાઈ આપણો મસ્ત મજાનો રૂમાલ આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારે આ મેડમ અમારે છે ને સવારમાં કઈક મોડા ઉઠે ને એટલે અમારે બહુ મોડું થઈ જાય, કારણ કે ગોંડલ અહીંથી છે ને ભાઈ 35 કિલોમીટર જવાનું હોય કામે. પછી ગાડી થોડીક ફાસ્ટ ચલાવવી પડે છે, અને ફાસ્ટ ચલાવી એટલે ભાઈ થોડીક આપણે રિસ્ક રહી. પણ કાંઈ નહીં, ભલે મોડું થાય, આપણે ગાડી ધીમે ધીમે જ હાંકવાની છે. અને અમારી બેન જો હજી રોટલી ભરે ટિફિનમાં. કપડાની થેલી, ટોપી નાખી એમાં ખુશી, ટોપી ડાલ દિયા. મોતી જાય હુઈ ગયો જો અટણ જો. હાલો ભાઈ ગાડી સાફ કરો. ક્યાંથી આવે? બરાબર. અને આજનું વાતાવરણ છે ને ભાઈ, લાગતું નથી કે કામ કરવા દે, કારણ કે વરસાદ ક્યારે આવે ને કંઈ નક્કી નથી. તો આપણે જવું તો પડશે, કારણ કે ભાઈ કામ એવું રોલે સડી ગયું છે ને, 1 દિવસ ચાલુ ને 1 દિવસ બંધ, 1 દિવસ ચાલુ ને 1 દિવસ બંધ. કાંઈ નહીં, વરસાદ આવે તો આજ તો છે ને જેટલું લાગે એટલું લગાવવાનું જ છે આપણે. મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર. અને ભાઈ જો આટલા કામમાં 3 દિવસ થયા અમારે. અને આજે છે ને આ રૂમનું ચાલુ કરવાનું છે. જો આ લોકોએ પાયો ભરીને રાખી દીધો છે. હવે આમાં આપણે એક આડા બેલાનો થર મારી અને પછી આ રીતનું ચણતર કરવાનું છે ભાઈ આમાં. અને આજનું વાતાવરણ બહુ સરસ મજાનું છે, લોકેશન મસ્ત આવી રહ્યું છે, અને મજા આવશે ભાઈ આજે કામ કરવાની. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જો મધ હજી એમને બેઠું છે ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને ગરમા ગરમ અમારા ભાઈ ચા લઈ આવ્યા છે. તો મને ઈચ્છા થઈ છે ચા પીવાની. ભાઈ છે ને ઠેઠ હાઈવે ઉપર ગયા હતા ચા લેવા, અહીં ક્યાંય મળે નહીં. આ વાડી છે ભાઈ. અને પાછા એમ કે 10 રૂપિયાની છામાં 2 જ કપ આવે. બરાબર. માથે જબલું વતન તમને દેવું. અને આ ટકાને છે ને ચા વિના નો હાલે. કા ટકા આવી ગઈ ગરમ ગરમ ચાય. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 6. અને ભાઈ આજનું કામ આપણું પૂર્ણ થઈ ગયું છે. જો આજ સવારના છે ને આ પાયામાં મતતા હતા. આ નીચે પાયામાં ફરતો એક ડાબો થર માર્યો આપણે લેવલ કરીને, અને ઉપર જો 5 થર મારી દીધા છે. અને આજે ભાઈ હવામાન થોડુંક સારું હતું એટલે કામ કરવાની મજા આવી, થાક ઓછો લાગ્યો છે. અને જો આમાં છે 4 દિવસથી મથી છે આપણે. 3 દરવાજા તો અહીંયા ગેપ મૂકી દીધા છે, અને 4 રૂમનો ગાળો થઈ ગયો છે કમ્પ્લીટ. 4 દિવસ થયા અને હજી ભાઈ 3 દિવસ જેવું થશે આમાં. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા બ્લોગ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો બાપ આવી ગયા છે ઘરે અને વાગ્યા છે 8. કેવું બાબા, થાકી ગયા ને? પેલા 8:45 થયા. 8:45 થયા? ટાઈમ નથી જોયો. થાકી ગયા ને? વાગી ગયા. હા થાક્યા હો ભાઈ, બહુ થાક લાગ્યો. ગરમી બહુ પડે ને, અને એમાં વાડીએ કામ કરતા હોય ને લૂ બહુ લાગે, ગરમ ગરમ હવા લાગતી હોય. પાછી અહીંયા છે ને લાઇટ નથી 5 દિવસથી. પાણી હોય તો કંઈક આપણે પલાળી તો ઠંડુ થાય, પણ લાઇટ જ નથી આવતી. અને અત્યારે જો આપણા ઘરે ગાય માતા આવ્યા છે ભાઈ, કાયમ રાત્રે આવે રોટલા ખાવા આવે, રોટલા. અને જો આ મિત્રો સર્કલ અમારું નાનું નાનું બધું ટબુડિયા બધા અમારા ઘરે જમા થઈ ગયા છે ભાઈ અત્યારે.
તો ફાઇનલી મિત્રો અમે મસ્ત મજાનું જમી લીધું છે અને ત્યારે જો અમારી પથારી થઈ રહી. મેદાનમાં સરસ મજાની પથારી થઈ રહી છે ભાઈ આપણી. અને મજા આવે હો ભાઈ ગામડામાં ફરિયામાં હોવાની એટલી મજા આવે ને એવો બરફ જેવો પવન આવે અત્યારે. દિવસનો ભાઈ ટાઈમ ન જાય આપણે, બહુ બફારો થાય, બહુ એટલી ગરમી થાય ને કે જાણી આમ નાઈન બહાર નીકળ્યા હોય કપડાં આખા ભીના થઈ જાય એટલી ગરમી લાગે. અને અત્યારે મિત્રો એટલો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે એની વાત પૂછવામાં. પછી અડધી રાતે અંદર જવું પડે, વરસાદ આવે. વરસાદ આવે તો જવું પડે, નો ટેન્શન. બાકી સુવાની બહુ મજા આવે ગામડામાં. તો મિત્રો હવે વ્લોગ અહીંયા એન્ડ કરીએ. તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય, મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.